અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદ ભાલાડાએ વૈજ્ઞાનિક રીતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી અને કેળાના વાવેતરમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। 25 વીઘા જમીનમાં કેળાનો પાક ઉગાડી તેઓ દર વીઘે 2.5 લાખથી 3.5 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે, જેના કારણે તેઓ આસપાસના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। હર્ષદભાઈ છેલ્લા 7 વર્ષથી ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી કેળાની ખેતી કરી રહ્યા છે। તેમના ખેતરમાં કેળાની વૃક્ષોની ઊંચાઈ 15 થી 17 ફૂટ સુધી જોવા મળે છે। 1 વીઘામાં આશરે 700 કેળાના રોપા વાવવામાં આવ્યા અને દરેક વૃક્ષ પર 30 થી 55 કિલોગ્રામ વજનની કેળાની લૂમ ઉત્પન્ન થાય છે। 1 વીઘામાં 600 થી 900 મણ જેટલું કેળાનું ઉત્પાદન મેળવી તેઓ નોંધપાત્ર નફો કમાઈ રહ્યા છે। સમયસર સિંચાઈ, યોગ્ય ખાતર, આધુનિક ખેતી પદ્ધતિ અને સતત દેખરેખને કારણે કેળાની ગુણવત્તા ખૂબ જ ઉત્તમ મળે છે। એક કેળાની લૂમ 300 થી 500 રૂપિયા સુધી વેચાય છે। દરરોજ આશરે 200 કિલોગ્રામ કેળાનું હાર્વેસ્ટિંગ કરીને સુરત સહિત અન્ય મહાનગરોમાં મોકલવામાં આવે છે, જ્યાં બજારમાં સારી માંગ અને યોગ્ય ભાવ મળે છે। કેળાની સફળ ખેતીથી હર્ષદ ભાલાડા યુવા ખેડૂતોને ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી રહ્યા છે। બાગાયત વિભાગ પણ આવી સફળતા જોઈ અન્ય ખેડૂતોને બાગાયતી ખેતી અપનાવવાની અપીલ કરી રહ્યું છે, જેથી ખેતી વધુ નફાકારક સાબિત થઈ શકે। મારી કેળ છે 25 વીઘાની કેળ છે અને છેલ્લે 7 થી 8 વર્ષથી હું કેળનું વાવેતર કરું છું અને 1 વીઘામાં 700 છોડ આવે છે અને એક છોડને એનું વજન એક છોડમાં એક લૂમનું વજન 30 કિલોથી લઈને 55 કિલો સુધીનું વજન થાય છે અને એક છોડની હાઈટ મારા ખેતરમાં 12 ફૂટથી લઈને 18 ફૂટની હાઈટ છે અને થડ બધા એમ જુઓ તો નાળિયેર જેવા થડ લાગે છે। અને ભાવ શું અત્યારે મળી રહે માર્કેટમાં ને કઈ રીતે આનું આખું તમે મેનેજમેન્ટ કરો? ભાવ માર્કેટમાં 300 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીના ભાવ મળે છે। વીઘે કેટલું થાય? વીઘે માનો કે 600 મણથી લઈને 900 મણ સુધી। નમસ્કાર ખેડૂત મિત્રો, કેળ અને પપૈયા પાક આ બંને પાક એવા છે કે જેને વર્ષાયુ ફળપાકોની યાદીમાં આવે છે। આ બંને પાક ખૂબ સારા એવા આશાસ્પદ છે। એમાં ખાસ કરીને કેળ પાકનું વાવેતર જો આપણે ટીસ્યુ કલ્ચર રોપાથી કરીએ તો આપણે ખૂબ સારું એવું ઉત્પાદન અને ખૂબ સારી એવી આવક થતી હોય છે। આ બાબત ધ્યાને લઈ અને સરકાર પણ જે ખેડૂત ભાઈઓ કેળા પાકની ખેતી કરવા માગતા હોય તો તેણે ટીસ્યુ કલ્ચર રોપા જે ખરીદ કરે છે એની અંદર 1 હેક્ટરે 37,500 સુધીની સહાય છે એ બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે।